સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ। ભજન વિના ભવ નહીં સુધરે, ભલે આપણે કોટી કરીએ ઉપાય। તૃષ્ણા આપણી મરી નથી અને માયા મેળવવામાં આપણે રહી ગયા છીએ। ગુરુ શિષ્યના ઝઘડા થતાં પણ આપણે જોયા છે। મહાપુરુષો કોર્ટમાં માયાને પ્રાપ્ત કરવા માટે પણ કેસ લડતા જોયા। આવા મહાપુરુષો પણ ભજન વિના આપણો ભવ નહીં સુધરે। અને આજના યુગમાં જેની નજરે જોઈએ તો માણસો ભજન કરે છે અને જ્ઞાન પણ કથે છે, પણ તૃષ્ણા માયાની મુકાતી નથી। અને સાચા માર્ગમાં તૃષ્ણા ન જાગી અને માયા મેળવવામાં પણ રહી ગયા છે, એમ પણ આપણને જેણી નજરે બધું દેખાય જ છે। અને આજે સંસારીની તો વાત જ ક્યાં કરવી, પણ ત્યાગી મહાપુરુષો જમીન કે જગ્યા વધારવા માટે કેસો પણ લડે છે અને પ્રભુ માટે ત્યાગ બધા કરીને પણ નીકળી ગયા હોય, પણ આ તૃષ્ણામાં પણ બંધાઈ ગયા છે। હરિને પ્રાપ્ત કરવા ત્યાગ કર્યો માયાનો, અને ત્યાગ કરી સંન્યાસ ધારણ કરીને મંદિરને આશ્રમની માટે પણ કેસ લડતા જોયા છે। આ તૃષ્ણાનું બીજું સ્વરૂપ છે। અને માયા માટે ગુરુ શિષ્યના ઝઘડા ચાલતા હોય છે, અને બાપ દીકરાના પણ ઝઘડા હોય, અને મહંતપણુને પ્રાપ્ત કરવા માટે પણ ખૂન ખરાબા થતા જોયા છે। એ જ તૃષ્ણા છે, આ જ માયા છે। અને આ જ માયાએ દરેકને પણ બંધનમાં પકડી રાખ્યા છે। એટલે ભજન વગર આપણો ભવ નહીં સુધરે, ભજન કરવું જ પડશે। અને આ સંસારી રૂપી વિષયોને ઓળખવા એ જ સાચું જ્ઞાન છે। અને લોભ વૃત્તિ અને તૃષ્ણા અને પક્ષપાત અને પક્ષાપક્ષી અને મારા તારાના ઝઘડામાં બંધાયેલા મહાપુરુષોને પણ આપણે જોઈએ છીએ। અને આ જ મોટો હાથીરૂપી જે અહંકાર છે, એ જ મહાકાય હાથી પણ ગણાય। જ્યારે માણસ ગતગંગાના માર્ગ ઉપર ચડે એટલે સદગુરુના શરણમાં જાય, ત્યારે પહેલાં એને અહંકાર રૂપી હાથી મારવો પડે, અને હું પણ મટી જાય ત્યારે હાથી મરી ગયો એમ આપણે જણાય। પછી હું દેહ નથી, હું રાજા નથી, હું તો ચૈતન્ય બ્રહ્મ આત્મા છું, હું સનાતન ધર્મનો એક સેવક છું અને મારા સદગુરુના શરણે સૌ। આવું જ્યારે થાય, આને પણ એક ધાર્મિક હું ઊભો થયો એમ કહેવાય। એટલે કે આપણો મનરૂપી હાથી ઊભો થયો કહેવાય। અને એમાંથી વિષયોરૂપી પ્રગટ થતા જે તરંગો છે, એ ઘોડા પણ કહેવામાં આવે છે। તો માણસના મનના જે તરંગ ઘણા પ્રકારના હોય છે, તો આ તરંગ મનરૂપી ઘોડા છે। અને મનરૂપી ઘોડો અને તનરૂપી સવાર અને નવા જે રંગમાં દોડ્યા કરે છે। અને જ્યારે જીવ ગતગંગામાં જાય ત્યારે આ મનરૂપી ઘોડાના જે તરંગો બધા મરી જાય છે। અને આ મિથ્યા માયાના જે તરંગોમાં જો આપણામાં રહી જશે તો આપણો ફેરો આ ફોગટ જશે। આવો વિચાર કરી અને ગતગંગા રૂપી ગુરુ શરણે આપણે રહેવું, અને ગુરુ શરણે રહેવાથી તરંગો રૂપી જે આપણો મનનો ઘોડો છે, એ પણ ગુરુના શબ્દ દ્વારા મરી પણ જાય છે। ને ગુરુ શરણે આવ્યા પછી પણ એક નવા રંગ પણ ચડે છે કે હવે હું ગુરુ શરણે આવ્યો, હું આત્મજ્ઞાન પાકું કરીશ, હું ગુરુને કે ગતગંગાની સેવા પૂરી કરીશ, હું હવે ભક્તિનો માર્ગ નહીં મૂકું। આ તરંગો રૂપી જે ઘોડો બીજા રૂપમાં પણ ઊભો થયો એમ પણ આપણે કહેવાય છે। અને અહંકાર રૂપી જે હાથી છે અને મનરૂપી ઘોડો છે, અને ત્રીજી પ્રવૃત્તિ છે કે ગાય।
જ્યારે ગુરુ શરણે જીવ જાય ત્યારે માયારૂપી ગાયમાં પણ બંધાયેલો હોય છે. હું જીવ છું, હું સંસારી છું, હું 84માં બંધાયેલો છું. આ બધી માયાની વાસનારૂપી ગાયો છે. જ્યારે આ જીવ સદગુરુને શરણે ગતિગંગામાં જાય ત્યારે આ વાસનારૂપી ગાય મરી જાય છે. અને પછી પૂરી સમજ આવ્યા પછી માયારૂપી જે તૃષ્ણા છે, જે તરંગો આપણા ઊભા થાય છે, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવું જરૂરી છે. કેમ કે માયાના સ્વરૂપ અનેક પ્રકારના હોય છે, જીવને બંધનમાં પણ સાંકળી લે છે. ગુરુ વસન મળ્યા પછી આપણે કશું બનવું નહીં, કેવલ હરિભજન કરવું. અને ભજન વિના ભવ નહીં સુધરે ને ભજન વિના અંધારું પણ નહીં મટે. ગુરુ વસન ઉપર વિશ્વાસ રાખી અને રામ રટન કરવું ને બધાય સાથે સંપીને પણ રહેવું. જ્યાં સંપ છે ત્યાં સુખ પણ છે, અને જ્યાં સુખ છે ત્યાં જ આનંદ છે. જ્યાં કુસંપ છે ત્યાં પણ દુઃખ છે. કોઈના પણ પાખંડમાં ફસાવવું નહીં. આગળ પણ અત્યારે આપણે કળયુગ છે અને મોટા મોટા સાધુના વેશમાં આવી સંસારીને લૂંટતા આપણે જોઈએ છીએ. કોઈ પણ સાધુ જમીનથી પણ ઊંચો હાલતો હોય પણ એની માયામાં આપણે ફસાવવું નહીં. કેવલ ગુરુ વસનમાં ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને વસનમાં ભજન કરવું. અને ભજન વિના ભવ આપણો નહીં સુધરે. દરેક ભાઈઓને સ્વધર્મ અનુસાર જીવન જીવવું, સ્વધર્મ પાલન કરવું, આને જ સનાતન ધર્મ કહેવાય. દરેક બહેનને પતિવ્રત ધર્મનું પણ પાલન કરવું આ મોટામાં મોટો ધર્મ છે. અને અતિથિને ટુકડો આપવો, ટુકડો ત્યાં પ્રભુ ઢોકળો છે. અને જ્યાં સેવા છે ત્યાં મેવા છે. અને આ કળયુગમાં મોટામાં મોટો પણ આ મોટું સાધન છે. અને હરિનું ભજન ભરપૂર કરવું, કેમ કે ભજન વિના ભવ આપણો સુધરવાનો નથી. સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.